શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 14મા શ્લોકનો અર્થ છે, હે કુંતી નંદન, ઇન્દ્રિયોના જે વિષયો જડ પદાર્થો છે તે તો ઠંડી અને ગરમી દ્વારા સુખ અને દુઃખ આપવાવાળા છે. તેઓ આવવાવાળા, જવાવાળા અને અનિત્ય છે. હે ભરત વંશોદ્ભવ અર્જુન, એમને તમે સહન કરો. હવે અહીં શીત અને ઉષ્ણ આ શબ્દો અનુકૂળતા અને પ્રતિકૂળતાના વાચક છે. માત્ર પદાર્થો અનુકૂળતા પ્રતિકૂળતા દ્વારા સુખ દુઃખ આપનારા છે, અર્થાત જેમને આપણે ઈચ્છીએ છીએ એવી અનુકૂળ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના, સ્થળ, કાળ વગેરેના મળવાથી સુખ થાય છે, અને જેમને આપણે નથી ઈચ્છતા એવી પ્રતિકૂળ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વગેરેના મળવાથી દુઃખ થાય છે. અહીં અનુકૂળતા પ્રતિકૂળતા એ કારણ છે અને સુખ દુઃખ એ કાર્ય છે. વાસ્તવમાં જોવામાં આવે તો આ પદાર્થોમાં સુખ દુઃખ આપવાનું સામર્થ્ય નથી. મનુષ્ય આમની સાથે સંબંધ જોડીને આમનામાં અનુકૂળતા પ્રતિકૂળતાની ભાવના કરી લે છે, જેથી એ પદાર્થો સુખ દુઃખ આપવાવાળા દેખાય છે.